પોલીસની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો, તમારા માટે અત્યારે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસમાં અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 1200 થી વધારે સીટ પર આ ભરતી છે તે કરવામાં આવશે। તેનું ફોર્મ 3 ડિસેમ્બરથી થશે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। જો તમે પણ પોલીસની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો અથવા તો તમારે પોલીસ બનવું છે, તમારું સ્વપ્ન છે, તો તમારા માટે અત્યારે સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે પોલીસની પરીક્ષાને લઈને ભરતી પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે। તેના ફોર્મને લઈને તારીખ પણ સામે આવી ગઈ છે। આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસમાં અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ખાસ પીએસઆઈની વાત કરીએ તો 800 થી વધારે જગ્યાઓ પર આ જે ભરતી છે એ કરવામાં આવશે। સાથે જ એલઆરડીની જે પરીક્ષા છે તેમાં 1200 થી વધારે સીટ પર આ ભરતી છે તે કરવામાં આવશે। આ રીતની વાત કરવામાં આવી છે। તેનું ફોર્મ, તેની શરૂઆત 3 ડિસેમ્બરથી થશે। 3 ડિસેમ્બરથી તમે ફોર્મ ભરી શકો છો। 23 ડિસેમ્બર તેની છેલ્લી તારીખ છે। 23 ડિસેમ્બર સુધીમાં તમારે આ ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે। તેના માટેની પ્રક્રિયા શું છે એ પણ હું તમને કહું। તેની વેબસાઇટ છે ojas.gujarat.government.in। આ જે ઓનલાઈન વેબસાઇટ છે તેની વિઝિટ કરીને તેમાં તમે જરૂરી વિગતો ભરીને તમે આ ફોર્મ છે એ એપ્લાય કરી શકો છો। સૌથી પહેલાં તો જો તમારું રજિસ્ટ્રેશન થયેલું નથી તો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મારફતે તમારે સૌથી પહેલાં તમારું નવું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યાર પછી તમારી પર્સનલ ડિટેલ્સ છે, ક્વોલિફિકેશન્સ છે, તમારું એડ્રેસ છે, આ બધું જ તમારે પ્રોપરલી ફિલ કરવાનું રહેશે। પછી તમારો ફોટો અને તમારું સિગ્નેચરવાળું અને તમારા સર્ટિફિકેટ્સ ઓરિજિનલ એણે જે સાઇઝ માંગેલી છે એમાં તમારે અપલોડ કરવાના રહેશે। અને પછી એમાં તમારે ઓનલાઈન ફીસ પે કરવાની રહેશે। એ પે કરીને તમે આ જે ફોર્મ છે એ પીડીએફમાં કે પ્રિન્ટ મારફતે સેવ કરી શકો છો। આ રીતના સ્ટેપ્સ કરીને તમે આ ફોર્મ છે એ અપલોડ કરી શકો છો। ખાસ યાદ રાખો, 3 ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 23 ડિસેમ્બર એની છેલ્લી તારીખ છે। પીએસઆઈ અને એલઆરડી આ બંને માટેની ભરતી પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે। એટલે જેટલા પણ લોકો અત્યારે પોલીસની તૈયારી કરી રહ્યા છે, ઘણા બધા લોકો એવા પણ હશે કે જે હવે વિચારી રહ્યા હશે કે પોલીસની જે તૈયારી છે તેની શરૂઆત કરવી। એટલે તૈયારીઓની પણ શરૂઆત કરી દો, દોડવાની શરૂઆત કરી દો, કારણ કે અત્યારે આ જે તક છે એ સારી તક સામે આવી છે। સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।